કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતિક સગર અને આજે આપણે ભણવાનું છે F5 બીકોમ સેમેસ્ટર 1 એમાં યુનિટ 2 નંબર. નામ છે એક ચલીય અભ્યાસ 1 અને આજે ભણી રહ્યા છે આપણે પાઠ નંબર 4. આગળ 3 પાઠ આપણે ભણી ચૂક્યા છીએ. જો તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. ચલો આપણે દાખલો ગણીએ છીએ. દાખલો ગણતા પહેલા તમને થોડુંક સમજાવી દઉં, કારણ કે આ 2 દાખલા કે 3 દાખલા જે બી ગણીશું આપણે એ કંઈક અગત્યના દાખલા છે. જો તમને અત્યાર સુધી મેં આવું કોઈ ભણાવી નથી વસ્તુ 0 થી 10, 0 થી 20, 0 થી 30, 0 થી 40 અને 0 થી 50 આવું આપણે ભણ્યા નથી. તો આ શું છે? 0 થી 10 અને એની અંદર છે 5 અને છેક 0 થી 50 સુધી છે. તો આપણે સૌથી પહેલા 0 થી 10 લખી દેવાનું, ત્યારબાદ 10 લખી દેવાના, 20 સુધી છે એટલે 20, ફરી 20, 30 છે, 30 થી 40 અને છેલ્લે 40 થી આપણે કરી દેવાના 50. બરાબર? ખ્યાલ આવી ગયો? 40 થી થઈ ગયા 50, છેલ્લે 50 છે. હવે આપણે 0 થી 10 માં કેટલા છે? 5 છે, તો આપણે 5 લખી દેવાના. હવે આ છે 0 થી 20 અને એની અંદર છે 15. તો તમારે અહીંયા 15 નહીં મૂકવાના. તો 15 કેમ નહીં મૂકવાના? જુઓ, 0 થી 20 કીધું એની અંદર આ આવી ગયા છે, 0 થી 10 આ 5 આવી ગયા છે આ 15 માં. તો આ 15 માંથી 5 શું કરવા પડે? બાદ કરવા પડે. એટલે 15 માંથી 5 બાદ કરવાના એટલે લખવાના 10. હવે તમે જુઓ 0 થી 20 એની અંદર ટોટલ કેટલા છે? 15. અને તમે અહીંયા જુઓ 0 થી 20 સુધી ટોટલ 15 થઈ ગયા કે ના થઈ ગયા? તો આ રીતે સમજવાનું છે. બરાબર? પછી 0 થી 30 માં ત્યાં 40 કીધા છે, તો 40 માંથી 15 શું કરવાના? બાદ કરવાના. એટલે 40 માંથી જો 15 બાદ કરીએ તો 25 આવે. બરાબર? ત્યારબાદ 55 માંથી શું કરવાના? 40 બાદ કરવાના. એટલે અહીંયા લખીશું 15 અને 70 માંથી 35 બાદ કરવાના એટલે લખાશે 15. ઓકે? હવે આનો આપણે ટોટલ મારીએ અને ટોટલ 70 થવું જ જોઈએ, જે છેલ્લો આંકડો હોય તે. તો 5 વત્તા 10 વત્તા 25 વત્તા 15 અને વત્તા ફરી 15, 70 થઈ જાય છે. એટલે કુલ ટોટલ આપણને 70 મળી જાય છે. સમજી ગયા? આ પણ 70 થવું જોઈએ અને આ પણ 70 નીચે થવું જોઈએ. આ તો એક ખાલી સમજૂતી છે. દાખલો હવે આના પછી આપણે ગણીએ છીએ. જો તમને પેલા દાખલામાં સેટ પણ તકલીફ પડે તો ફરીવાર આને રિવિઝન કરી દેજો અને ત્યારબાદ ફરી દાખલો જોજો. ચલો તારે દાખલો ગણીએ છીએ આપણે. દાખલામાં શું કીધું છે? સ્વાધ્યાય 3 ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. અહીં આપણને મધ્યક શોધવાનો કીધું છે. ગુણ આપેલા છે અને સંખ્યા એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. બરાબર? તો આપણે 0 10 0 20 0 30 0 40 એવું લખેલું છે. તો સૌથી પહેલા હું અહીંયા લખીશ 0 10 10 20 20 30. ક્યાં સુધી લખવાનું? તો કે 80 સુધી લખવાનું. તો 30 40 40 50 50 60 60 70 અને છેલ્લે 70 80. ઓકે? એકદમ પરફેક્ટ ખ્યાલ આવી ગયો શું કર્યું? હવે શું કરવાનું? આ 4 છે તો બે તો 4 મૂકી જ દેવાના, પરંતુ બીજા ખાનામાં 16 માંથી 4 બાદ કરવાના. એટલે 16 માઈનસ 4 કરીએ તો આવશે 12. એટલે આપણે અહીંયા લખીશું 12. ત્યારબાદ 40 માંથી 16 બાદ કરવાના. 40 માઈનસ 16 એટલે 24. તો આપણે લખીશું અહીંયા 24. પછી 76 માંથી 40 બાદ કરવાના. 76 માઈનસ 40 એટલે 36. પછી 96 માંથી 76 બાદ કરવાના એટલે આવશે 20. ત્યારબાદ 112 માંથી 96 બાદ કરવાના તો 16. એટલે લખીશું આપણે 16. ત્યારબાદ 120 માંથી 112 બાદ કરવાના એટલે આવશે 8 અને 125 માંથી 120 બાદ કરીએ એટલે આવશે 5. અમે તમને હમણાં જ કીધું હતું કે આનો સરવાળો કેટલો આવવો જોઈએ? તો કે 125 આવવો જોઈએ, જે છેલ્લો આંકડો હોય તે. તો આપણે ટોટલ મારી લઈએ
એટલે આપણે ક્યાંક ભૂલ હોય તો આપણને ખબર પડી જાય. 4 12 24 36 20 16 8 અને 5 125. તો આપણે અહીંયા લખીશું n બરાબર 125. બરાબર ખ્યાલ આવતો હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કરવાની છે મધ્ય કિંમત, જે મેં આગલા પાઠમાં તમને ભણાવી દીધું છે કે મધ્ય કિંમત કેવી રીતે શોધાય. તો 0 અને 10 નો સરવાળો એટલે 0 10 થાય, તો 10 અને એના ભાગ્યા 2 કરવાના એટલે મળ્યા 5. તો આપણે અહીંયા લખીશું 5. ત્યારબાદ તમે જુઓ દરેકનો ગેપ 10 10 નો છે, તો અહીંયા હું 10 10 વધારતો જઈશ. બરાબર. જો તમને આ ખ્યાલ ન આવ્યો હોય કે આ કેમ વધાર્યો, તો આગળના પાઠમાં તમે જઈને જોઈ લેશો, મેં ડિટેલમાં એમાં ભણાવેલું છે. 25 35 45 55 65 અને 75. છેલ્લું એકવાર ચેક કરી લેવાનું. તો 70 અને 80 એટલે 150 થાય, અને એના ભાગ્યા 2 કરીએ તો 75 આવે. બરાબર. ચાલો હવે f અને x નો ગુણાકાર કરવાનો એટલે આપણને fx મળે. 4 5 20. તો અહીંયા લખ્યા 20. 15 ગુણ્યા 12 180. 25 ગુણ્યા 24 25 ગુણ્યા 24 600. આપણે લખીશું અહીંયા 600. 35 ગુણ્યા 36 35 ગુણ્યા 36 1260. 45 ગુણ્યા 20 900. તો લખીશું આપણે 900. 55 ગુણ્યા 16 880. 65 ગુણ્યા 8 520. અને 75 ગુણ્યા 5 375. હવે આપણે આનો સરવાળો કરીશું. 20 180 600 1260 900 880 520 અને 375. 4 7 3 5. એટલે આપણે લખીશું અહીંયા સિગ્મા fx બરાબર 4 7 3 અને 5 4735. હવે આપણે સૂત્ર મૂકીશું. મધ્યક બરાબર સિગ્મા fx છેદમાં n. બરાબર. સિગ્મા fx આપણને કેટલા મળ્યા? 4735. તો આપણે લખીએ અહીંયા 4735. અને n બરાબર કેટલા મળ્યા? તો કે 125. તો આપણે અહીંયા લખીશું 125. હવે આનો ભાગાકાર કરીએ આપણે. ભાગ્યા 125. તો જવાબ આવશે 37.88. x બાર બરાબર 37.88. અને અહીંયા આપણને કીધું છે ગુણ, એટલે આપણે અહીંયા લખીશું ગુણ. અને આ દાખલો આપણો અહીંયા પૂર્ણ થાય છે. બરાબર છે. ચાલો હવે આપણે બરી પાછી એક પદ્ધતિ બીજી જોવાની છે, એને જોઈ લઈએ. હવે આ પણ એક ગણતરી જ છે, જે મેં તમને પહેલી ગણતરી કીધી હતી તેના જેવું છે. તો જુઓ અહીંયા પહેલી ગણતરીમાં શું હતું? તો અહીંયા 5 15 40 55 70 થતા હતા. જ્યારે આ જગ્યા ઉપર 185 60 40 તો પેલી બાજુ વધતા હતા, અહીંયા ઘટતા જાય છે. એટલે એક હતું થી વધુ અને એક છે થી ઓછું, એ પ્રકારનો છે. તો જો અહીંયા પણ 0 થી 50 પછી 10 થી 50 છે. આગળ કેવું હતું? 0 0 0 હતું, અહીંયા વધતું જાય છે. તો અહીં શું કરવાનું? એ જ પદ્ધતિ કરવાની. છેલ્લે શું છે? 40 થી 50. તો અહીંયા આપણે લખીશું 40 થી 50. 40 થી 50. હવે તમે જાણો છો ઉપર શું આવશે? તો કે 30 થી 40, પછી 20 થી 30, બરાબર છે, 10 થી 20 અને 0 થી 10. એટલે અહીંથી 0 થી 10 0 થી 20 હતું એ પ્રમાણે થયું છે. બરાબર. તો જોઈ લો 0 થી 10 10 20 20 30 30 40 40 50. હવે શું કરવાનું? તો ઉપરથી બાદ નહીં કરવાનું, નીચેથી. 40 થી 50 માં કેટલા છે? 25. સૌથી પહેલા આપણે આ જે 25 છે અહીંયા લખી દેવાના. તો લખ્યા 25. ત્યારબાદ શું છે? 40 માંથી 25 બાદ કરવાના. બરાબર. એટલે આવશે કેટલા? તો કે 40 માંથી 25 બાદ કરીએ તો 15. ત્યારબાદ 60 માંથી 40 એટલે કેટલા? તો કે 20.
85 માંથી 60 બાદ કરવાના એટલે આવે 25 અને 100 માંથી 85 બાદ કરીએ તો આવશે 15. હવે આપણે એનો સરવાળો કરી દઈએ છે. 15 25 20 15 અને 25 તો 100 થઈ જાય છે. એટલે ટોટલ કેટલું આવ્યું અહીંયા 100 આવી ગયું છે અને આ 100 જેટલું જ થાય છે. તમે જોઈ લો. ઓકે, તો આ એક રફ કામ હતું, મેં તમને સમજાવવા માટે લીધું છે. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ છે આના જ રીતનો. તો જો અહીંયા ક્વેશ્ચન સ્વાધ્યાય નંબર 3 ની અંદર ત્રીજો ક્વેશ્ચન આપણને આપેલો છે. નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. આપણે મધ્યક શોધવાનો છે. બરાબર છે. પ્રાપ્તાંકો આપણને આપેલા છે. જોઈ લો 0 થી 70, 10 થી 70, 20 થી 70 પેલાની જેમ જ છે. તો આપણે 0 10 20 30 40 50 60 ને 70 આપણે મૂકીશું તો આવી જશે. તો પહેલું લખીશું 0 થી 10, પછી લખીશું 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને છેલ્લે 60 થી 70. 70 સુધી આપણે કરવાનું. બરાબર છે. ચાલો હવે બાદબાકી કેવી રીતે કરીશું? તો ગઈ વખતે આપણે બાદબાકી આગળથી કરી હતી, આ વખતે બાદબાકી પાછળથી કરવાની. કારણ કે જુઓ 60 થી 70 માં આપણને 3 આપેલા છે, તો આપણે 60 થી 70 માં લખી દીધા 3. હવે 50 થી 70 માં 10 છે, એની અંદર આ 3 સામેલ છે, એટલે 10 માંથી 3 બાદ કરીએ તો મળશે કેટલા? 7. 25 માંથી 10 જાય તો બચશે કેટલા? 15. 65 માંથી 25 બાદ થાય તો બચશે 40. 83 માંથી 65, 83 માઈનસ 65 તો 18 આવે છે. તો આપણે અહીંયા લખીશું 18. 95 માંથી 83, 95 માઈનસ 83 તો 12 આવ્યા, તો આપણે લખીશું 12. અને છેલ્લે 100 માંથી 95 બાદ થાય એટલે બચે 5. હવે આનું ટોટલ કેટલું થવું જોઈએ? તો ટોટલ 100 થવું જોઈએ. બરાબર છે. તો ચાલો આપણે ટોટલ મારી દઈએ છે. 5 12 18 40 15 7 અને 3 100 થઈ જાય છે. તો આપણે અહીંયા લખીશું n બરાબર 100. ઓકે, ચાલો હવે મધ્ય કિંમત આપણે શોધવાની છે. તો 0 અને 10 ની મધ્ય કિંમત 5 થાય, કારણ કે 10 ના આપણે 2 ભાગ પાડી દઈએ એટલે ભાગાકાર કરીએ 2 વડે તો 5 મળે. હવે તમે અહીંયા ગેપ જોઈ શકો છો, દરેકનો 10 10 નો ગેપ છે, એટલે હું અહીંયા 10 10 પ્લસ કરું છું. તો 10 પ્લસ કર્યા 15, 25, 35, 45, 55 અને 65. છેલ્લું ચેક કરી લેવાનું. 60 અને 70, 60 વત્તા 70 130 અને ભાગ્યા 2 કરીએ તો 65 આપણને મળે છે. એટલે આપણું બરાબર છે, ઓકે છે. હવે આપણે f અને x નો ગુણાકાર કરીને fx મેળવી લેવાનો. તો પાયું પાયું 25 થાય, એટલે પહેલા લખીશું આપણે 25. 12 ગુણ્યા 15 180, એટલે આપણે લખીશું 180. 25 ગુણ્યા 18, 25 ગુણ્યા 18 450, તો આપણે અહીંયા લખીશું 450. 35 ગુણ્યા 40 1400, એટલે અહીંયા લખીએ આપણે 1400. 45 ગુણ્યા 15 675, 675. 55 ગુણ્યા 7 385 અને 65 ગુણ્યા 3 195. હવે આપણે સિગ્મા fx નું ટોટલ મારી દઈએ. લખીએ અહીંયા સિગ્મા fx. ચાલો 25 180 450 1400 675 385 195 33 10 આવ્યો, તો આપણે લખીશું 3310. ઓકે, હવે આપણે સૂત્ર મૂકીશું. x બાર બરાબર સિગ્મા fx. શું લખીશું? સિગ્મા fx છેદમાં n. હવે સિગ્મા fx બરાબર આપણને કેટલા મળ્યા છે? 3310. તો આપણે અહીંયા લખીશું 3310 અને છેદમાં n બરાબર કેટલા લખીશું? તો n બરાબર લખીશું 100. એટલે આપણે અહીંયા લખીએ છીએ 100.
આનો આપણે ભાગાકાર કરીએ તો પાછળથી 2 પોઈન્ટ કપાય એટલે 33.10 થાય, પણ લખીશું આપણે 33.1, બરાબર છે, 33.1. હવે ઉપર અહીંયા કીધું છે પ્રાપ્તાંકો, તો આપણે અહીંયા લખી શકીએ પ્રાપ્તાંકો, બરાબર છે. અહીં આપણો આ જવાબ આવી ગયો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ 2 દાખલાનો વિડીયો પણ ગમ્યો જશે. એકદમ મસ્ત દાખલા હતા જે મને ગણાવવા જેવા લાગ્યા એટલે મેં તમને ગણાયા છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.